કાલની આપણે મુંડી હાલી ન શકતી, એક પાછળનો પગ એક જો કે ફ્રેક્ચર થઈ ગયો હોય કે ખડી ગયો હોય, કંઈ સમજાતું નથી બરાબર, અને પગ તોડીને ઊભી રહે, નથી હાલી શકતી કે નથી ઊભી રહી શકતી. તો આપણે ઘરે મૂકીને આવ્યા છીએ, અને એક કારીગર છે અમારા ગામમાં, એટલે મારા ઘડવાપાત છે, તો એ આવવાના હતા જોવા શું થયું છે શું નહીં. જો કે વાયેલા પગમાં તો જો કે પાર પડે નહીં, કે કદાચ પગ ખડી ગયો હોય તો કે ઉપાડી લેવી. તો એ ઈવડા આજ આવવાના હતા સવારમાં, અને સવારમાં આપણે ગાયું લઈને નીકળી ગયા. તો હવે મોડા સમાચાર આવે છે કે ગાનો પગ ફ્રેક્ચર થઈ ગયો કે લગભગ. તો હવે જોઈવી ઘરે જઈને શું થાય શું નહીં. ગા છે જો કે દૂધણી એટલે કે હુવાવડી, ને હેઠ નાનું વાસડું પણ છે. તો આખો વિડીયો આપણે આજે દેખાડશું. ને એક બીજી જે વાસળી છે આપણે, એ લંગડી હાલે છે. જો તો એક આ ઓળકું છે આપણે, આ વાસળીને પણ આ પગમાં ગમે થયું હોય, જો અડવી એટલે તરત આ પગમાં એ બધી હોજો આવી ગયો છે. આ પણ બરાબર પગ નથી માનતી, પણ આને જો કે વાંધો નથી. આ તો કમ્પ્લીટ થઈ જશે દવા બવા લગાડી નહીં તે. જો આ દુખે છે, તો આવી તકલીફ હમણાં કી વધી જાય છે. આંસકો આવેલો આ પગને, બીજું કંઈ નથી થયું. ને અંદર કંઈક વાગ્યું હોય તો શી ખબર. બાકી આ મુઠ્ઠીયું જે રહ્યું હોજાઈ ગયું થોડુંક, જે આ ભાગ રહ્યો એ મુઠ્ઠીયું કહેવાય. આ તો એ હોજાઈ ગયો. આ જો કે કમ્પ્લીટ છે, પણ આમાં કંઈક વાંધો છે. આડી પાડીને જોઈ ત્યાં લગી ન મેળાવે. જો કે 2 દીથી આવું જ છે, આપણે કંઈ જોયું નથી શું થયું શું નહીં. અડવા દીધી નથી બરાબર, મોરથી જો કે હોજાઈ ગયો છે. આખરી આમાં આમાં કેટલો ફરક લાગે, આમાં અને આમાં. આ એ થોડુંક હોજી ગયું લાગે છે અહીંયા, આ પણ થોડુંક હોજો એવું લાગે. પગ લઈ લે તરત. તો આવું કંઈક થાય એટલે બસ ઉદાસ થઈ જાય મન, કે ગાયું ન રખાય. ઘરે જઈને પણ એ ગાયનો આપણે વિડીયો દેખાડીશું. જો કે આપણે પણ જોઈશું શું થયું છે શું નહીં. એવું નથી કે સરવાઈ જાય અહીંયા થયું હતું, વાડામાં જ થયું, ગમે એ થયું હોય, ખડી ગયું હોય કે પછી ફ્રેક્ચર થઈ ગયું હોય. જો અત્યારે ગાયોને મસ્ત બહાર દીધી છે. અહીંયા આપણે આવ્યા છીએ 2 વાગ્યે કમ્પ્લીટ બહાર આવવા. ગાયું સરી ત્યાં લગી સરવા જ દીધી, પછી એનાથી સાંયે વૈયા પાણી પીવું મસ્ત ઊભા છે. હવે બેસી જાય તો આપણે 1 થી 1.5 કલાકથી 2 કલાક જેમને જેટલા એમને બેહવું હોય એટલું બેહવા દેવાનું હોય. એમની મતે ઊભા થાય એટલે લઈને આપણે સારવા વહી જવાના. વળી 2 થી 1.5 કલાક આપણે સારશું, વળી જઈશું ઘરે. તો ઘરે જઈને આપણે એ ગાનો કમ્પ્લીટ વિડીયો દેખાડશું. માણાને હૂતા પાડ્યા છે, કૂતરાને હૂતા પાડ્યા છે, ગાયોને હૂતા ઘણા લોકોએ ઓછી પાડેલી છે. તો આજ હું તમને દેખાડું કે ગાયું કેવી રીતે હૂવે. જો આ ગા હુઈ જાય છે. બીજું દેખાડું તો ઓલી વાસળી હમી રહી, એ પણ હૂતી છે. આપણે બોલ્યું એટલે તરત પાછી ઉઠી હોય જ જાય, ફટ દઈ. આ પણ હૂતી છે આપણે હરણગા. જો આ ઊભા હૂતી છે મેરી ગોમતી ગા, ઊભા હૂતી છે. પડખની રહી એ પણ હૂતી છે. હા જો આપણે ઘોઘો, આ પણ હૂતી જ છે અત્યારે. જો આ હૂતા પણ હોય ને વાઘોલતા પણ જાય. જો આ પડખે હરણ એ હૂતી છે. બાકી આમાં વાસળી રહી એ પણ હૂતી છે. તો આપણે ઘણી ખરી ગાય હૂતી છે, અને બોલતા આપણને સાંભળી જાય તરત આ એમની આશી ઉઘાડ નાખે. બાકી અમને વાર ન લાગે, હૂતાય તે અને ઉઠતાય તે. બાજાબાજી થઈ. તો આમની ઊંઘ ખતરનાક આવે. આપણે હૂતી અને ખબર નથી આ ફૂલ ઊંઘમાં છે. ફૂલ ઊંઘમાં કયો એટલે આ એક છે. બાકી આ બધા હૂતા છે, ઘડીક ઉઠી જાય છે, ઘડીક પાછા સૂઈ જાય છે, એવી રીતે છે. જો આ બધા ચાપ્ટર અહીં કયો તાકી રહ્યા. જો કે ખાઈ ધરાઈને એ મસ્ત એના વાઘોલા ને કંઈ છે. ગાયુંને કંઈ ખરું ગોળ ભૂખ્યો તરસ્યો તો દૂધ પીવા દો, એ શાંતિ. ગમે ત્યારે દૂધ પીવું હોય, પણ ખરાબ ઉપર કેટલું દૂધ પીવો તમે? ખરાબ ઉપર એને દૂધ ભાવે નહીં. એમને કંઈ ટેન્શન નહીં, ગોવાળને જે કરવું એ કરે. બાકી
એમને ખવડાવી દેવાનું ને એ બેહારી દો એટલે એમને વાવા શાંતિ થવા જોઈએ. બેસી ગયા બધા. અને આ માખીનું થોડુંક પ્રોબ્લેમ છે, બહુ કંદડા છે. સીમમાં માખીનું કંઈ કરી ન શકો તમે. આપણે ગોમતી ગાજી શું કહે એ ગોઈડગા તું શું કહેશ? અસળ પકડવું, આસળ પકડો કે પછી દૂધ પીવો? આસળ પકડો કે દૂધ પીવો? આપણે ગોઈડગા દૂધ પણ પીવા દે અને આસળ પણ પકડવા દે, પણ ઝાઝા માણા થાય એટલે તરત પાટું પણ મારે, તો એ ખતરનાક છે. 2-3 ગાયો આમાં એવી હોય જે મારામારી વધારે કરે છે. એક આમ મારે થાય, એક આમ મારે, એમના બીજા જે બિચારા સૂતા હોય એમની ઘાણી કરે. જો 2 ધક્કાધક્કી કરશે, પણ એ કંઈ જો ભરીંગમાં બિચારી સૂતી દીને ઉઠાડી દીધી. પણ એ કંઈને એવું નથી થતું કે આપણે 1-2માંથી આઘું વહી જઈએ. 2 હામાં માસા મારે. જો એક આ આપણે હરેણ અને એક આપણે આ ઘોઘો, એટલે કે આ પણ હરેણ છે. તો એ 2 આપસમાં બાજવા માંડે. બીજી ગાયની ઘાણી કરે. જો ગોમતીનું ઓલકુર કાઢી મૂકી, આ ભૂરીને ઓલકુર કાઢી મૂકી, એવી રીતે કરે. જો હજી પછી 2 આવે છે, હજી પાછા અડધા 2 આવે છે. અને એક જો જાય તે એક વાટાળ છે અમારે હામી ગાજાઈ. જો કે હમણાં પડી છે. 2 વર્ષ શાંતિ હતી, 2 વર્ષે પાછી લાયા છે. તો આવી પણ માથાકૂટ રહે છે. હા 2 વર્ષ શાંતિ થયો. આ વાય ફરતી 4ની આમ જોતા ખડે અહીંયા આવી, વળી પાછો આવ્યો એટલે અહીં વહી આવી. પણ જ્યાં લગી બોલીશ ત્યાં લગી આ કંઈ ખુશી નહીં. જો બાવળી એક જ સૂતી છે. બાકી આવડા જાગી જાય. બાકી ઓલ કરનારી બેઠા જ નથી, એમનામ જ ઊભા. જે આંક્યોરના બેઠા એ એટલા જ તે. તો જોઈએ ઓલકોર કેટલાક બેઠા એ પણ જોઈ લઈએ. આંક્યોર કયો એટલે આ એક બેઠી છે. હામી આપણે ભૂરી ગાજી મોટી રહી. બાકી બધા ધક્કાધક્કીને ઊભા છે, અમુક સૂઈ ગયા છે. હિરાળગા 4ની વાય ફરતી હતી, પણ એ હોય બી જઈ. જો ફૂફાડા મારે 2 એટલે ગા પછી ફૂફાડા મારો મને નાક ચીમ કરે. જો 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 ઘડીક પૂરું નોર્મલ થઈ જશે. આમ ના ઘોડે જ તે. હા નહીં હલાવે નાક એમ. ઓલી ઘડી ગીમણામાં જ કરીશ. જો નાક બેસી જાય. તો ગાયોને મસ્ત બેહારી દીધી, પણ લાઈનનું જો આ લાઈનનું કપલું અહીંયા હતું તો આપણે કાઢીને મૂકી દીધું, જેથી ભાંગે નહીં. પડખે જોઈ કે તલનું ખેતર છે એટલે થોડીક માથાકૂટ છે. આપણને સુવાનો મોકો નહીં મળે તો કે ગાયું ભલે સુઈ જાય, આપણે જાગશું. નકર પાછા નાના વાસડું હોય એ પાછા ઘડીએ જાય, વળી પાછા આંકવી, વળી પાછા જાય, એવી માથાકૂટ વધારે. જો આવા વાસડું રહે ને એ વધારે એવી રીતે કરે, ઘાણી કરે, એમને ખબર ન પડે. ગોળને ઘડી ખીખે બેહવા દી. અને એક આ વાસળી પણ આપણે ખતરનાક એવું હોય, આ વધારે આગી પાછી થાય જ તે. આગા પાછા થાય છે, વળી પકાવડાય છે. આપણે હરણગાને બેવા મળ્યું હોય કે ન મળ્યું આપણને ખાસ ખબર નથી. બે જાય સારું ઘડીક. જો એક પાછું ઉપડ્યું તે તો આવા જાય એમને આપણે જવા જ દેવાના, કારણ કે ઓલકુર ચાઈ નુકસાન થાય એવું નથી, વાયેલા ચાઈ નથી, એમણામાં જ ખેતરું પડ્યા છે. એટલે આવા અમુક હોય ને એ ઘાણી થોડી કરે ગાયુંની, કારણ કે એમના વાય એક જાય એટલે એક તો જો કે આગળ જઈ છે તો એના વાયદે વાય એ પણ જાય. તો આવી થોડીક માથાકૂટ રહે છે. આપણે તો જોઈ કે બેહવાનું છે, હુવાનું નથી. અને આ જ બધા ગાયવાળા છે ફરતા ફરતા. અને આપણે વયા છીએ આ જાળના સાંઈ. જો કે પહેલી વાર આવ્યા છીએ આપણે આ જાળના સાંઈ. તો નોખી ગાય હોય એટલે શાંતિથી બી જાય. બાકી બધા છે આમો થાંભલો દેખાય છે આમ, જ્યાં આપણે પરમારવાળા તલાવડીએ પાણી પાવા જાય અહીંયા. તો કે દીવડા ભલે બધા અહીંયા હોય, આપણે અહીંયા બેહારી દીધી. તો કેનાલનું મસ્ત તાજું પાણી પી દીધું, પછી બેહારી દીધા. માથાકૂટ એ છે આપણે મુંડી ગાને મજા નથી. 2 દિવસે આ ને આ જગ્યામાંથી એક દી આવી બેઠી હતી ઉપડામાંથી, ત્યારથી હેઠે ઉતરી ત્યાંની આવીને છે. મારા ઘડાઓ પાસે એમને દેખાડ્યું હતું. પછી કંઈ ખબર નહીં શું થયું શું નહીં. આપણે પછી ગાયું લઈને હાલ્યા ગયા હતા ને એવડા જોતા હતા. ભાંગી ગયું હોય કે પછી પગ ખડી ગયું એ કાંઈ સમજાતું નથી. કે એમને બકડીયું પણ મેક્યું છાણાનું તો એમણામાં પડ્યું છે. તો એવું લાગે છે કે એમનો પ્રયત્ન નહીં તો ડામ દેવાનો ગાને. અને મને નથી લાગતું કે આને ડામ દીધે સારું થાય. આવી પરિસ્થિતિ હોય ને તો એમ થાય કે ગાયું ન રખાય. અને ભેંસે માર્યું હોય કે પછી ગાય અથડાઈ દીધું હોય, મૂળ જે થયું વાડામાં જ થયું. અને
રાઈતનું. હવે આને આ રીતે ત્યાં એને ખવડાવવું પડશે. બિચારું વાસડું તે આવા થાવે કેમ દોવાનું તો મૂમાં પણ વાસડું કેમ ધવરાવું એ બધી માથાકૂટ. પગ જો ક્યાંયથી ભાંગી ગયો લાગે છે, કારણ કે આ ઊંસો કરવી એટલો ઊંસો થાય એટલે ભાંગી ગયો. પણ અત્યારે ઊંસો નથી કરતા, કારણ કે એને દુઃખ છે એના હિસાબે. ખારી મૂકીને જેટલી સાકરી થાય એટલી કરવાની એને. ગા જોઈ કે બહુ સારી હતી પણ ટળી જાય. હવે તો આવું જ્યારે થાય ત્યારે એમ થાય ગાયું ન રખાય. નીલિયો અને ભૂરો બે સાસવે ગાય. હા, ભૂરો નીલિયોની નાખવામાં અહીં નહીં રહે, જો કે રજા એના હિસાબે. બપોર પાણી પહેલી જ હોય ભૂરા નીલિયા. બપોર નહીં હોતો હમણાં આ બકડી ખાઈ લે ને તરત પાણી પહેલી જો, બીજું ભરી મેકી દીજો પડખે બીજા ખાય. તો મોટા ભાઈ એમ કહે છે કે મહાજનમાં મૂકી, કારણ કે અહીંયા સ્ટેન્ડને બધું હોય ઊભું કરવાનું રાતે, તો અહીંયા હમું રહે. હવે વિચાર કરવી છે મેકવા જાવી કે નહીં. ને કોમેન્ટમાં કહેજો મહાજનમાં મેકવા જવાય કે ના જવાય, કોમેન્ટ જરૂર કરજો. કારણ કે એના સિવાય આપણા ઉપાય નથી કે આને સ્ટેન્ડ બેન્ડ બધું અહીંયા મળી રહે. અહીંયા કમસે કમ ઊભું કરવા લગભગ 4-5 જણા ભેળા કરવા પડે ડેલી. એવી માથાકૂટ છે. મતે મતે બે જાય તો ઓળે ફરીને પાછા લાવવા પડે જણને, એટલે એવી માથાકૂટ જેવું. તો માજનમાં મેકવાનો ફૂલ વિચાર કરવી છે. હવે શું થાય નક્કી નહીં. મારે નાનું વાસડું હોય એની થોડુંક ઉપાડી છે. જો તો આવી છે આપણે મુંડી ગાયની હાલત. હા, જો કે હોજો સડી ગયો અત્યારે, તો બધું હોજાઈ ગયું. સવારે જો કે અહીં બકડી મૂક્યું હતું ખાંડનું. પાણી પી લો, કેટલું પીવે. ડોલ મેક દે સીધી, ડોલ મેક દે પૂરા નીલે પીવે. નથી તરસ્યું, હાલો તરસ્યું નથી, હાલો રવા દે. હા હા એ ઢોળ્યું 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 ખરાબ તો પછી બહુ લે પીવું નથી. લે નથી પીવું ભાઈ, લઈ જાય બીજા કોઈ ના પાવું. આ વાડે પાયું પાઈ દો પીવે તો. હા, વાસડે પીવે હે એ નથી પીતી, લઈ જાય. મેક દો પાછું નામી દઉં જ્યાં હતું પીવાનું દીધું. છાટા ખાલી આવી હાલત છે. જો એ શું કરવું. જો જો કે આખો દીનો સાયો કરેલો હતો આ ખાટલાનો. પેલું લાકડું આગળ મૂકીને અને અમે જે સલાખો પડ્યો એ ઉપર ઢાંકેલો હતો, જેથી કરીને આને સાયો રહી ઉપર ખાટલો મૂક્યો હતો. અને આટલી સારવાર કરવા માટે સ્પેશલ એક જણું અહીં હોય તો કામનું, પણ સ્પેશલ હોતા નથી. તો આવી બધી માથાકૂટ રહે. તો મોટા ભાઈનું કહેવું એમ છે કે માજનમાં મૂકી એવી. જો કે અહીંયા સારી સુવિધા છે. તો હવે વિચાર કરીએ છીએ, કોમેન્ટમાં કહેજો માજનમાં મેકવું સારું કે નહીં. કોમેન્ટ જરૂર કરજો. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.